અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે। બહેરામપુરાના 4 માળિયા વિસ્તારમાં મોડી રાત્રે થયેલી એક અંદરોઅંદરની અદાવતમાં એક 22 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ સંતોષનગર નજીક ગઈકાલ રાત્રે બે જૂથો વચ્ચે કોઈ જૂની અદાવતને લઈને ઘર્ષણ સર્જાયું હતું। સૂત્રોનું માનીએ તો કેટલાક ગેરકાયદેસર વ્યવસાયના વર્ચસ્વને લઈ છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં અંજંપા ભરી સ્થિતિ હતી। અગાઉ પણ આ મામલે તણાવ જોવા મળ્યો હતો, પરંતુ ગઈકાલ રાત્રે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, જેમાં યુવક પર જીવલેણ હુમલો થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જોકે આ ઘટના બાદ અમદાવાદ પોલીસ ત્વરિત એક્શનમાં આવી ગઈ છે। ઘટનાની જાણ થતાં દાણી લીમડા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે। સૌથી મોટા સમાચાર એ છે કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસમાં સંડોવાયેલા એક મુખ્ય શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો છે। હાલ અન્ય ફરાર શખ્સોને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો સઘન શોધખોળ ચલાવી રહી છે। આ ઘટના પાછળનું મૂળ કારણ શું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હાલ પૂરતું સમગ્ર બહેરામપુરા અને દાણી લીમડા વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાતના જે સંતોષનગર એરિયા છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં મરણ જનાર હુસેન સૈયદ ઉર્ફે ડોલો કરીને છોકરો છે, જેનું મૃત્યુ થયું છે। એમાં જે હત્યા કરનાર વ્યક્તિ છે જેનું નામ સોહેલ પઠાણ ઉર્ફે ડોલો છે। આ સોહેલ પઠાણ જે છે એણે જૂની અદાવતને કારણે જીણિયા ઉપર હુમલો કર્યો હતો। એ પોતે પોતાના રિલેટિવને ત્યાં અહીંયા આવ્યો હતો અને એની સાથે મળી વાતચીત કરી અને જમ્યો હતો, અને ત્યારબાદ મોડી રાતના ત્યાંથી નીકળી અને અને જે મરણ જનાર છે એના વચ્ચે કોઈ પણ જાતનો કંઈક બનાવ બન્યો અને એમાં એણે મરણ જનાર જે વ્યક્તિ છે જીણીઓ તરીકે જે ઓળખાય છે એના ઉપર હુમલો કરી દીધો અને તીક્ષ્ણ હથિયાર દ્વારા એની હત્યા નિપજાવી છે। આ બાબતને લઈ પોલીસે તત્કાલ કાર્યવાહી કરી છે। તમામ જે આસપાસના જે એવિડન્સીસ હોય છે એ કલેક્ટ કરવાની શરૂઆત કરી દીધી છે। જે વિક્ટીમ છે એની ડેડ બોડીને તરત હોસ્પિટલાઇઝ કરી અને ત્યારબાદ અત્યારે એના માટે અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે આરોપી છે એને પણ રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે। मेरा नाम अफजल यासीन सैयद। कहाँ रहते हो आप? बहरामपुरा संतोष नगर 4 मालिया। क्या घटना बनी है आज? ये मेरे भाई को 4-5 जनों ने मार डाला। कौन थे सामने वाले, किस तरह के थे? ये सामने है ने 1 नंबर गेट के हुसैन ने 4-5 जने गए। क्या घाव मारे, किस तरह के हत्या करते पास? ये छुरी मारी है गले पे ये लोगों ने। क्यों मर्डर क्यों हुआ है वहाँ पे? क्या ऐसा धंधा चल रहा था? इसमें 15 दिनों से इनकी दुश्मनी चल रही है। ये 2 ग्रुप के अंदर एमडी के धंधे में लेके, तो पुलिस उसमें ध्यान देती नहीं है। पुलिस वालों को भी खबर है, दूसरे छोकरे को भी अभी 2 दिन पहले छुरी मारी है लोगों ने, तो पुलिस वालों ने उसको आज छोड़ दिया। आज मेरे भाई को ये लोगों ने मारा है। इसको छुरी लगी थी, जिसने मारी थी उसको? नहीं, दूसरे बेकसूर छोकरे को भी ये लोगों ने मारा था। अभी अंदर थे, जिसने मर्डर कराया ना वो अभी अंदर थे। आज